हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું ભરેલા રીંગણાનું શાક। તેના માટે અમે રીંગણા સુધારીને લઈ લીધા છે અડધો કિલો। એક રીંગણા બે કાપા કર્યા છે, તેને પાણી અંદર રાખશું નકર કાળા થઈ જાય। અને બે બટાકા લઈ લીધા છે અને મસાલો બનાવવા માટે ચવાણું લીધું છે, માંડવીનો ભૂકો છે, આદુ લસણની પેસ્ટ છે, લીંબુ છે અને ધાણા ભાજી છે। હવે આપણે બનાવશું મસાલો। તો સૌથી પહેલા આપણે જે ચવાણું ખાંડ્યું હતું તે આપણે લઈ લીધું છે। હવે એની અંદર આપણે નાખશી માંડવીનો ભૂકો, હવે નાખશી આદુ લસણની પેસ્ટ। હવે આપણે બધા રેગ્યુલર મસાલા નાખશી, હળદર નાખશી, હિંગ નાખશી, ધાણા જીરું પાવડર નાખશી અને સ્વાદ અનુસાર મીઠું નાખશી। અને હવે નાખશી આપણે ધાણા ભાજી અને હવે નાખશી આપણે લસણવાળી ચટણી। જો તમે લસણ ન ખાતા હોય તો તમે કોરું મરચું પાવડર પણ નાખી શકો છો। હવે આપણે થોડુંક ખટાશ માટે આપણે તેમાં લીંબુ નીચોવશી, એટલે થોડુંક શાક ખાટું મીઠું લાગે તેના માટે। લીંબુ આપણું નીચવાઈ ગયું છે। હવે એની અંદર આપણે મિક્સ કરવા માટે તેલ નાખશી। હવે હાથ વડે સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી। ઉપરથી નીચે લગીને સરસ એવું બધું આપણો મસાલો મિક્સ કરી લેશી। આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। જે હવે આપણે રીંગણા કટિંગ કરીને લીધા હતા હવે એની અંદર આપણે ભરી લેશી। જો ફ્રેન્ડ, જેને કટકાનું ન ભાવતું એ ભરેલ રીંગણાનું શાક એકવાર જરૂર બનાવજો, બધાને બહુ ભાવે અને એની બાજરાનો રોટલો હોય તો વધારે મજા આવે। આપણા રીંગણા બધા ભરાઈ ગયા છે। હવે કરશી આપણે વઘાર। તેના માટે આપણે કુકરમાં 3 પાવરા તેલ લીધું છે, તેલ ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે હવે એની અંદર આપણે નાખી છે રાઈ। રાઈ બધી ફૂટી જાય પછી આપણે નાખ્યું જીરું, હિંગ, હળદર અને હવે જે આપણે રીંગણા ભર્યા હતા એ એક એક કરીને બધા રીંગણા આપણે તેમાં એડ કરી દઈશું। હવે સરસ એવું બધું આપણે હલાવીને રીંગણાને આપણે તેલમાં ચડવા દઈશું। જેમ રીંગણા તેલમાં ચડશે એટલે આપણે સીટી ઓછી કરવી પડશે અને એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે। હવે જો આપણા રીંગણા થોડા થોડા ચડી ગયા છે એટલે આપણે જે બટાકાની આપણે સ્લાઈસ કરી હતી તે એડ કરી દઈશું। હવે પાછું હલાવીને બેયને તેને ચડવા દેશી તેલમાં। જો કેવું સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે અને તે હમણાં તેલમાં પણ ચડવા આવ્યું છે। મીડિયમ એવું સતડાઈ જાય એટલું આપણે ચેડવાનું અને હવે જે આપણો વધેલો મસાલો હતો તે આપણે એડ કરી દઈશું। એટલે આપણી ગ્રેવી સરસ એવી ઘાટી થાય। એટલે હંમેશા થોડોક એવો તો મસાલો આપણે જાજો જ બનાવશી। હવે તે આપણે મસાલો એડ કરી દીધો છે। હવે સરસ એવું બધું આપણે મિક્સ કરીને હવે બધું થોડીક વાર ચડવા દેશી। હવે એ ચડી ગયું છે એટલે આપણે બહુ પાણીની જરૂર નહીં પડે, એટલે આપણે થોડુંક એવું એમાં અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે, કારણ કે ઓલરેડી રીંગણા અને બટાકા ચડી ગયા છે તેલમાં, એટલે જાજી વાર આપણે નહીં રહેવા દેવું પડે। હવે જો આપણું પાણી ઉકળવા માંડ્યું છે, તમે જોઈ શકો છો કેવું લાલ ચકાટેદાર સરસ દેખાવા માંડ્યું છે। હવે આપણે કુકર બંધ કરી દઈશું। 2 સીટીમાં આપણું શાક રેડી થઈ જશે। ભરે રીંગણાનું શાક ચડીને કેવું તૈયાર થઈ ગયું છે। એમાં હવે આપણે કોથમીર નાખી દઈશું। જોઈ શકો છો આપણું એકદમ મસ્ત રીતે થઈ ગયું છે ભરે રીંગણા બટેટાનું શાક। આવા જ વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો।